સિંહના બંગલાના ફૂટેજ લેવાની તમારી હેસિયત નથી। આ પોલીસ કે જે દિવસ રાત માત્ર ને માત્ર જયરાજસિંહનો બચાવ કરવા સિવાય જો કાંઈ કરી ન શકતી હોય તો એની પાસેથી તમે ન્યાયની અપેક્ષા રાખવી એ નિરર્થક છે। ગોંડલમાં જે ઘટના બની છે એ વિશે મારે એટલું જ કહેવું છે કે એક બાપ પોતાના 22 વર્ષના હોનહાર દીકરાની લાશ લઈને છેલ્લા 4 દિવસ ત્યાં અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા ભટકી રહે છે, એનાથી જીવનમાં મોટી દુઃખદ ઘટના કોઈ હોઈ શકે જ નહીં। આ બાબતની દુઃખદ બાબતને વખોડવાની બાબત કે આ બાબતમાં શ્રદ્ધાંજલિ આપવાની બાબત પહેલી વહેલી વાત તો લોકોએ એ કહેવી જોઈએ કે આને અમારે સાંત્વના આપવાની છે, પછી પણ આગળ આપણે કાર્યવાહી કરવાની છે। મારું એટલું કહેવાનું છે કે જે ઘટના બની છે એ અત્યંત દુઃખદ છે। આ રતનલાલને પોતાના હોનહાર 22 વર્ષના દીકરાને લાશ લઈ અને ગુજરાતથી રાજસ્થાન જવું પડે એનામાંથી વિશેષ શરમજનક ઘટના ગુજરાત સરકાર માટે અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં બની નથી। આ ગૃહમંત્રી, આ મુખ્યમંત્રી, એનામાં જો જરાક પણ લાજ અને શરમ વહેંચી હોય તો એણે પ્રથમ પહેલા તો પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આ બનાવની નિંદા લોકસભાના સદસ્યએ લોકસભાની બહાર પણ નિવેદન આપીને કીધું છે, એણે ટ્વીટ કર્યું છે, મુખ્ય ગૃહમંત્રીનો પણ ટાઈમ લીધો છે ને વડાપ્રધાનનો પણ ટાઈમ લીધો છે, માટે આ ઘટનાને જરાય નાની આંકી શકાય એવી વાત નથી। બીજી બાબત એવી છે કે હું કોઈ પણ પ્રકારનું રાજકારણ કરવા માંગતો નથી। હું એટલું કહું છું કે આ દુઃખદ ઘટના મૃત્યુ, આત્મહત્યા છે, ખૂન છે કે અકસ્માત છે એની તપાસ પોલીસે કરવી જોઈએ, પરંતુ આ પોલીસ કે જે દિવસ રાત માત્ર ને માત્ર જયરાજસિંહનો બચાવ કરવા સિવાય જો કાંઈ કરી ન શકતી હોય તો એની પાસેથી તમે ન્યાયની અપેક્ષા રાખવી એ નિરર્થક છે। એને રાજસ્થાન ન જ જવું જોઈએ। મારે એટલું કહેવું છે કે એસપી સાહેબ એણે પ્રેસની સમક્ષ સીસીટીવીના ફૂટેજ જયરાજસિંહના બંગલાના રજૂ કર્યા છે, પરંતુ હું એમ કહું છું કે તમે 4 મિનિટના ફૂટેજ રજૂ કરવાની જરૂર નથી। બીજું કે જયરાજસિંહના બંગલાના ફૂટેજ લેવાની તમારી હેસિયત નથી। તમારી તાકાત કેટલી છે એ તો તમે સાબિત કરી દીધું છે કે તમે પ્રેસ કોન્ફરન્સ ભરીને એસપી સાહેબ તમે એટલું સાબિત કરી દીધું કે તમે એક પણ વખત જયરાજસિંહ માટે નબળો શબ્દ બોલ્યા નથી। તમે જયરાજસિંહને પૂર્વ એમએલએ શ્રી બોલો છો, એમએલએ શ્રી બોલવાની જરૂર નથી। ચાલુ એમએલએ ને એમએલએ શ્રી બોલો તો એ માની શકાય એવી બાબત છે, પરંતુ પૂર્વ એમએલએ માટે પણ તમે શ્રી બોલો છો, એનાથી તમારી નાલેસી કેટલી છે એ દેખાઈ આવે છે। બીજું કે જે વ્યક્તિને માર્યો છે એના સીસીટીવી ફૂટેજ એના બંગલાના કોઈ વ્યક્તિ આપે એવી માની શકાય વાત? જે વ્યક્તિના પોતાના ઘરમાં એની સામેના આક્ષેપ થયા હોય ને એના સામેના સીસીટીવી ફૂટેજ તમને આપે એ વાત જીવનમાં કોઈ માની શકાય નહીં। હું તેમ છતાં પણ એમ કહું છું કે આ બનાવ હત્યાનો નથી। આ બનાવ જયરાજસિંહે કે એના પરિવારની હત્યા નથી કરી એમ માની લઈએ આપણે, એમ માની લઈએ તો પણ 2 તારીખે બંગલામાં આને બાપ દીકરાને બોલાવ્યા, બાપ દીકરાને બેફામ માર માર્યો, એ બાબત પછી બાપે જ્યારે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધાવી ત્યારે આ દીકરાની લાશ નહોતી મળી, ત્યારે દીકરો જીવતો હતો, ત્યારે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પણ આ પોલીસ, આ ગૃહમંત્રી, આ મુખ્યમંત્રી એને એટલી લાજ શરમ નથી કે આની ફરિયાદ લેવી જોઈએ। આની ફરિયાદ લેવી એટલી જોઈએ કે ખાલી માર માર્યોની ફરિયાદ લેવી। આજની તારીખમાં આ બંગલામાં જે બનાવ બન્યો છે એની એક પણ ફરિયાદ પોલીસે લીધી નથી। તો હું આ એસપી સાહેબને એટલી વિનંતી કરું છું, અજીજી કરું છું, અરજ કરું છું કે આની ઈ માર માર્યો એની ફરિયાદ તો અત્યારે લ્યો, એની ફરિયાદ તો નોંધો, પછી તમે વિશેષ તપાસ કરજો, જયરાજસિંહને બચાવજો, જયરાજસિંહના પરિવારને બચાવજો। પરંતુ મારી દ્રષ્ટિએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે। કાલ સવારે મારું મૃત્યુ થાય, આકસ્મિક મૃત્યુ થાય, મારું મર્ડર થાય તો મેં પરિવારને અત્યારથી હું કહીને આવ્યો છું કે મારા મૃત્યુની કોઈ ફરિયાદ
આ નાલાયક સરકારની પોલીસ પાસે જઈને નોંધાવતા નહીં. મને મારા મૃત્યુ માટે મને સ્મશાને જઈ અને પૂરું કરી નાખજો ને તમે તમારા કામે ચડી જાજો. આટલી જ વિનંતી હું કરું છું. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.